અને આ તરફ બીઝેડ કૌભાંડ મુદ્દે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। સીઆઈડી ક્રાઇમના ડીઆઈજી પરીક્ષિતા રાઠોડે નિવેદન આપતા કહ્યું કે પોલીસને સફળતા મળી રહી છે। એક સીએને સાથે રાખીને પોલીસ તપાસ કરી રહી છે। રોકાણકારોને અમે વળતર અપાવીશું। 11,000 માંથી 3500 લોકોને નાણાં પરત આપવાના થાય છે। ભૂપેન્દ્ર ઝાલાની પ્રોપર્ટીની પણ હરાજી કરાશે। એકાઉન્ટન્ટની જે ધરપકડ કરવામાં આવી છે એના જે સીએ હતા એ જે મેનેજ કરતા હતા અને એના એકાઉન્ટન્ટ જે પ્રજાપતિ હતા એમને એરેસ્ટ કર્યા અને એમની પૂછપરછ દરમિયાન અને તમામે તમામ એમણે જે વેબસાઇટ બનાવી હતી એ વેબસાઇટનો અભ્યાસ કર્યો અને એના પરથી અમે એટલું જે ધ્યાન પર આવ્યું છે કે એમણે જે રોકાણકારો હતા 11,252 જેટલા જે રોકાણકારો હતા એ પૈકી અત્યારે હાલ ટોટલ જે જોવા જઈએ તો 3500 જેટલા રોકાણકારો છે જેમને આ બીઝેડ તરફથી પૈસા